મિત્રો હું છું આપનો યોગીરાજ ભવાન ફરી એક નવા જ અંદાજમાં અને એક નવા ટેલેન્ટ સાથે આવ્યો છું ડીસા શહેરમાં અને ડીસા શહેરમાં સ્ટુડિયો જય ગોગામાં આપણે વધાર્યા છીએ પણ આપણા દર્શકોને ફરી એકવાર થેન્ક યુ કહીશ કે જે આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં સદા સાથ અને સપોર્ટ આપી રહ્યા છે તો આજે મળવું છે એક એવા જ કલાકારને જેને ખરેખર જાણવા જેવા અને માણવા જેવા છે તો આવો મળીએ મિત્રો સોનલબેન ઠાકોરને તો સોનલબેન જય માતાજી. જય માતાજી. પ્રથમ તો તમારો આભાર વ્યક્ત કરીશ કારણ કે તમે સમય કાઢીને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમારો સમય આપ્યો છે એ બદલ થેન્ક યુ. કારણ કે તમારું અહીંયા રેકોર્ડિંગ ચાલતું હતું અને રેકોર્ડિંગ ચાલતા ચાલતા તમે જે સમય આપ્યો છે એટલે ખરેખર તો ખૂબ ભાગ્યની વાત કહેવાય. તો બેન આપણા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે તમારો પરિચય, તમે ક્યાં રહો છો અને શું તમારું નામ છે, તો તમારા જ મોઢે. જય માતાજી દર્શકો, મારું નામ સિંગર સોનલ ઠાકોર અને મારું ગામ છે વરણ. પોતે વરણ ગામના છે અને સોનલબેન ઠાકોર એમનું નામ છે અને ખરેખર એમના અવાજમાં વરણની કોયલ પણ કહી શકાય કારણ કે કોયલ જેવો એમનો અવાજ છે. તો બેન શરૂઆતમાં આ લાઈનમાં કઈ રીતે આવવાનું થયું? સ્કૂલમાં જતી હતી ત્યાં પ્રાર્થના ગઈ, લોકોને બધાને મારો અવાજ સારો લાગ્યો. મેં એવું વિચાર્યું કે આપણું ટેલેન્ટ પણ બહાર લાવીએ. બરાબર, ખૂબ ટેલેન્ટેડ છે, ખૂબ જાબાજ છે અને ખરેખર મહેનતુ છે. એક સ્કૂલથી એમની શરૂઆત થઈ છે અને એમને એવું લાગ્યું કે ભાઈ ચલો આપણો અવાજ સારો છે અને એક સિંગર બનવાની શરૂઆત કરીએ. તો બેન કેટલા વર્ષથી આ ફિલ્ડમાં છો? 3. ખૂબ સરસ. અને આમાં કોના સપોર્ટથી? પહેલો સપોર્ટ હતો મારા કાકાનો, હવે સપોર્ટ છે મારા પપ્પાનો. બરાબર. તો ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં મમ્મી પપ્પા, 5 બહેનો, 2 ભાઈ 1 ભાભી. ખૂબ સરસ. સરસ મજાનું તમારું ફેમિલી છે અને ખરેખર તમને મળીને ખૂબ આનંદ થયો. તો બેન કોઈ આલ્બમ સોંગ કેવું કઈ કરેલું? હા. કયા કયા? બેવફા સોંગ, લવ સોંગ, માતાજીના સોંગ. બરાબર. તો એમાં સારું કોઈ ચાલ્યું હોય એવું કોઈ સોંગ હોય જે તમને ગમતું હોય, દર્શકોને ગમ્યું હોય અને ખરેખર લોકોને એ સાંભળીને મજા આવી હોય તો એવું તમારા જ મોઢે તમારા જ અવાજમાં આપણા દર્શકોને 2 લાઈન સંભળાવો. ઓ પ્રેમના બદલે મળી બેવફાઈ, ભૂલી નથી જાતી હવે તારી રે જુદાઈ. પ્રેમના બદલે મળી બેવફાઈ, ભૂલી નથી જાતી હવે તારી રે જુદાઈ. ઓ દિલના હાલ કેવા થયા છે અમારા, ગાડી બંગલા ને શોખ ઊંચા છે તમારા. દિલના હાલ કેવા થયા છે અમારા, ગાડી બંગલા ને શોખ ઊંચા છે તમારા. હો હવે જીવવાનો શું ફાયદો, તે બદલી નાખ્યો કાયદો. વાહ 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 સોનલબેન, ખરેખર જેમ મેં વિચાર્યું હતું કે ડરણની કોયલ એમ ખરેખર તમે કોયલ જેવો તમારો અવાજ છે અને સરસ મજાનું તમે ગાઓ છો. અને કારણ કે અવાજ એ કુદરતી દેન હોય છે, એ કોઈ ક્લાસ કરવાથી કે કોઈના શીખવાથી મળતું નથી અને તમારામાં માં સરસ્વતીની કૃપા છે, સરસ મજાનું તમે ગાઈ શકો છો. તો બેન મારો બીજો પ્રશ્ન એવો હતો કે તમે સ્ટેજ પ્રોગ્રામ કરો છો, એના સિવાય બીજા કયા કયા પ્રોગ્રામો કરો છો? સ્ટેજ પ્રોગ્રામ, રમેલ, બરાબર, લાઈવ ડીજે. વાહ વાહ. પોતે લાઈવ ડીજે, રમેલ, સ્ટેજ પ્રોગ્રામો, લગ્ન ગીત બધા પ્રોગ્રામો કરે છે. તો ખરેખર એકવાર એમને યાદ કરજો તમારા પ્રોગ્રામમાં, ખરેખર આનંદ આવશે એવા સરસ મજાના પ્રોગ્રામ કરી આપે છે અને જાણવા અને માણવા જેવા કલાકાર છે. તો એકવાર તો એમને બોલાવા જ રહ્યા. તો બેન જેમ મેં વાત કરી કે તમે લવ સોંગ પણ સારા એવા ગાઓ છો અને ગરબા પણ સારા ગાઓ છો. તો અત્યારની જનરેશન પ્રમાણે જે કહીએ તો એક સરસ મજાનો ગરબો મારે તમારા અવાજમાં સાંભળવો છે અને મારા દર્શકોને સંભળાવવો છે. તો સરસ મજાનો એક ગરબો જે તમને ગમતો હોય અને ખરેખર લોકોને એ લોકપ્રિય થયો હોય એવો સરસ મજાનો ગરબો આપણા દર્શકોને. ઓ સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે. ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે ધીરે. સોનલ ગરબો શિરે અંબે માં,
ધીરે સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે. વાહ 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 સોનલબેન, ખરેખર સોનલબેન તમારું નામ છે અને સોનલ ગરબો, ખરેખર બંને મેચ છે આજે અને સરસ મજાનું તમે ગાયા અને ખરેખર મને તો આનંદ થયો. એવું લાગે છે કે સાંભળ્યા જ કરું પણ સમયના અભાવે આપણે આગળ તમારું ઇન્ટરવ્યુ કરવું પડશે. તો ફેમિલીનો કેવો સપોર્ટ છે આમાં? ફેમિલીનો ફૂલ સપોર્ટ છે. થેન્ક યુ. કારણ કે અત્યારની જનરેશન પ્રમાણે આપણે જોવા જઈએ તો દીકરીઓને આજે ઘરના બહાર મોકલવી એક લોકો એવું માન્યતા એવી ખોટી છે એમની કે દીકરીને ઘરેથી બહાર ન મોકલાય, દીકરીને આવા બધા કામો કે પ્રોગ્રામો કે કલાકાર ન બનાવાય. પણ છતાં તમારી ફેમિલી આજે તમને સાથ અને સપોર્ટ આટલો આપ્યો છે અને સરસ મજાનું આટલું તમે કામ કરી રહ્યા છો. કારણ કે લોકોને આનંદ કરવાનું કામ સાથે સાથે એક ઉત્સાહ સાથેનું કામ, લોકોને રાજી કરવાનું તમે કામ કરી રહ્યા છો એક ગાયકી દ્વારા. તો બેન મારો બીજો પ્રશ્ન એવો હતો કે અત્યારે હાલ જેની વાત કરીએ આપણે કે એક તમારું રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ચાલતું હતું, તો એક કયા ગીતનું રેકોર્ડિંગ હતું? એ દશામાનું સોંગ રેકોર્ડિંગ ચાલતું હતું. બરાબર. તો એના શબ્દો કેવા છે? હે અષાઢ ઉતરીને આજ બેઠો રે શ્રાવણ મન મોહર ખજાજો પિયરીએ વ્રત લેવાનો. હે સોડડી લાવો ને પૂજા કરો હેતથી વરત લ્યો દશામાના દાડા આયા હૈયે હરખ લાયા. ખૂબ સરસ બેન. તો આના પ્રોડ્યુસર કોણ હતા? એના પ્રોડ્યુસર મુકેશ પંચાલ. બરાબર, ખૂબ સરસ. તો એમને થેન્ક યુ કહીશું કારણ કે એ પોતે તમારું સોંગ રિલીઝ કરવાના છે અને સનીભાઈ પણ એમાં ઇન્વોલ્વ છે. તો સનીભાઈ પણ એક સરસ મજાના એક ઓર્ગેનાઇઝર છે, તો એમને પણ આપણે થેન્ક યુ કહીશું. તો બેન આપણે એવી પ્રાર્થના કરીએ ભગવાનને કે સરસ મજાનું આ દશામાનું સોંગ જે ધાર્મિક સોંગ છે એ ટ્રેન્ડિંગમાં ચાલે, લોકો એને વધારેમાં વધારે જોવે અને લોકો એને લાઈક કરે, શેર કરે અને લોકો સુધી પહોંચાડે, જેથી કરીને સરસ મજાનું તમારું એક સપનું પૂરું થાય. તો બેન જે આ એક લાઈન એવી છે સ્ટ્રગલ વાળી, એક મહેનત વાળી લાઈન છે, તો 100% તમે હજુ પણ વધારે મહેનત કરજો, 100% એકવાર તમારા સપના પૂરા થશે. તો બેન આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે બેઠા છો અને એક ઇન્ટરવ્યુ સરસ મજાનું આપી રહ્યા છો, તો આ ઇન્ટરવ્યુમાં આવવાનું કેવું લાગ્યું તમને? એમ ઇન્ટરવ્યુ મને બહુ મજા આવી, મોજ આવી ગઈ. બરાબર, થેન્ક યુ, ખૂબ ખૂબ તમારો આભાર. તો દર્શકો, સોનલબેન ઠાકોર આજે એક સારા એવા ગાયક છે અને આપણને સરસ મજાનો આપણી ચેનલમાં એમને સમય આપ્યો, તો એકવાર આપણે બધા એમને થેન્ક યુ કહીશું. પણ આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો હું તમારા સુધી પહોંચાડી શકું. અને મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી સોનલબેન ઠાકોર અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી.